એવરીવન વેલકમ ટુ માય ચેનલ. સો અહીંયા આગળ હું કરી રહી છું ફ્રેન્કીની તૈયારી અને બેલ પેપર, કેબેજ, પનીર, લસણ, ઓનિયન ઓલમોસ્ટ રેડી છે. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. અહીંયા એક પેનમાં મેં લીધું છે અમૂલ બટર અને એમાં હું એડ કરીશ જીરું અને થોડું ઘણું હિંગ. સો એને થોડું ઘણું મિક્સ કરીશ અને એના પછી હું છીણીશ એમાં ગાર્લિક આદુ, જિંજર. સો એ સ્પ્રેડ કરીશ અને એના પછી હું એમાં એડ કરીશ ઓનિયન્સ. મારી સ્લાઇસ મેં ઓનિયન્સ કટ કરી હતી, ફ્રેન્કી માટે સ્લાઇસ સારી લાગે. સો એમાં એ એડ કર્યું અને એમાં પછી હું થોડુંક ગાર્લિક પણ ચોપ કરેલું એડ કરીશ. સો બધું મિક્સ કરીને એમાં પછી એડ કરીશ હું ટર્મરિક, ચીલી પાવડર અને ધણા જીરું. સો આપણા લકડિયાના જ મસાલા, સ્પાઇસીસના મસાલા. સો સ્પાઇસીસ બોક્સના મસાલા. સો બસ એ એડ કરીશ અને એના પછી બધું મિક્સ કરીને થોડું લીટલ બીટ સોટે થવા દઈશ અને એ થયા પછી ક્રન્ચી રાખવાનું છે, મારે ફૂલ સોટે નથી કરી દેવાનું. સો એમાં હું એડ કરીશ થોડું ઘણું કેબેજ જે મેં કાપેલું હતું અને પછી એને ફરી મિક્સ કરીને મસાલા એની જોડે પણ મિક્સ થવા દઈશ અને એના પછી હું એડ કરીશ ઓલ 3 બેલ પેપર્સ. મારી પાસે યલો પણ હતા બટ મેં ઓરેન્જ, ગ્રીન અને રેડ બેલ પેપર જ ખાલી લીધા છે. સો એ મેં એડ કર્યું છે અને એની બધું જ ભેગું કરીને એને હું થોડું ઘણું સોટે થવા દઈશ. સો એને હું થોડું ક્રન્ચી રાખવા માટે પ્રોપર સોટે નહીં થવા દો. સો તમે થોડીક વારમાં જોશો કે મારું ફ્રેન્કીનો મસાલો કેવો થશે. ઓકે, સો બધું મિક્સ થઈ ગયું અને હવે એમાં હું એડ કરીશ થોડુંક સોલ્ટ અકોર્ડિંગ ટુ ટેસ્ટ અને એમાં હું થોડોક એડ કરીશ ફ્રેન્કીનો મસાલો, પણ અમારે અહીંયા આગળ મળે છે, ત્યાં પણ મળતો જ હશે. સો એ એડ કર્યા પછી મેં આજે લીધું છે સ્પિનેચ ટોટેલા. સો એ વેરી હેલ્ધી છે. આઈ મીન બીજી ટોટીલા જોઈતી હોય તો એ પણ મળે છે, બટ હું લઈશ સ્પિનેચ ટોટીલા અને સમ ઓફ ડ્રેસિંગ ટુ સ્પ્રેડ ઓન અ ટોટીલા ચિપ્સ. So this is how I'm gonna make it my Frankie today. So let's just wait. સો ઓકે, તો મારો અહીંયા આગળ ફ્રેન્કીનો મસાલો ઓલમોસ્ટ થઈને રેડી થઈ ગયો છે. તો હવે હું સ્ટાર્ટ કરીશ પેનમાં રોટલી શેકવાનું, સ્પિનેચ ટોટેલા અને એના ઉપર પછી હું સ્પ્રેડ કરીશ ચીલી હોટ સોસ એન્ડ દેન થોડોક સ્પાઇસી મેયો અને બીજો ડ્રેસિંગ છે એ હોટ રેન્ચ. મેં બધા ડ્રેસિંગ વોલમાર્ટમાંથી લીધા છે. સો તો હું એ બધા એડ કરીને એમાં સ્પ્રેડ કરીશ અને સ્પ્રેડ કરીને પછી એના ઉપર હું થોડુંક મેં મારું જે શાક બનાવ્યું હતું એ હું વેજીટેબલ્સ એડ કરીશ. હું બહુ વધારે અમાઉન્ટમાં નહીં ભરું બિકોઝ પછી રોલ અપ કરીને ખાતા ફાવે ને બહાર આવી જાય. સો હું એ બધું એડ કરીશ એમાં અને અહીંયા મેં પનીર અને ચીઝ પણ શ્રેડ કરીને મૂકી દીધા છે. તો હું છે ને યુઝ્યુઅલી સબ્જીમાં નથી એડ કરતી બિકોઝ એમાં પછી બહુ પેલા પનીરને ચીઝ આમ મેલ્ટ જેવું થઈ જાય એટલે મજા ના આવે. સો અહીંયા આગળ મેં મૂકી દીધું છે. મૂક્યું મેં પનીર આવી રીતે મેં છીણી લીધેલું હતું અને એના ઉપર હું એડ કરીશ થોડીક ચીઝ અને બસ એટલું મૂક્યા પછી હું એના ઉપર અમારી પાસે એક સિરાચા હતો એ અને આ સબવેનો ચિપોટલે બાજા એ લીટલ બીટ ડ્રેસિંગ માટે એડ કરીશ અને બીજો જે હોટ સિરાચા છે એ થોડોક વધારે હોટ છે અને આ છે એક ગાર્લિક ફાર્મેશન ડ્રેસિંગ. સો મેં એ એડ કર્યું હતું. દેટ્સ ઇટ. અને ઉપરથી થોડો ઘણો ફ્રેન્કીનો મસાલો જસ્ટ ફોર ચટપટા સ્વાદ. સો બસ એ એડ કર્યું અને રોલ અપ કરીને પેનમાં બટર મૂકીને થોડુંક શેકાવા દઈશ. તો અહીંયા આગળ હું બીજી પણ સાથે બનાવી રહી છું મારી ફ્રેન્કી એઝ વેલ. સો એક સાથે બે તો ફટાફટ થઈ જાય. સો ગાઈઝ, તમે લોકો પણ ઘરે ટ્રાય કરજો અને મને પણ કહેજો કે કેવી મારી બની છે અને તમને લોકોને વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો પણ ફીલ ફ્રી ટુ કોમેન્ટ ઓન મી. સો યા, અહીંયા અમારી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે અને આ હું શીખી રહી છું અમૂલ બટરમાં. ઓબ્વિયસ જ્યાં ઇન્ડિયન હોય ત્યાં અમૂલ બટર તો હોય જ. સો સી અહીંયા મારી બીજી ફ્રેન્કીની પ્રોસેસ પણ ચાલી રહી છે અને થોડો ઘણો અવાજ પણ આવી રહ્યો છે. સો પ્લીઝ ઇગ્નોર ઇટ. સો યા, અહીંયા મારો ફ્રેન્કીન મસાલો એડ થઈ ગયો છે અને હવે હું એક ડીશમાં મારી જે પેનમાં ફ્રેન્કી થઈ રહી છે એ ફ્રેન્કી હું એડ કરી દઈશ
અને મૂકી દઈશ. આઈ મીન મસ્ત મેં ક્રન્ચી બનાવી હતી અને ભાવિકને થોડી ક્રન્ચી જેવી સી. સો આ ક્રન્ચી મેં બનાવી છે ને એના ઉપર હું થોડુંક ચીઝ અને રેડ મેયો એ એડ કરીશ ફોર અ ડ્રેસિંગ. સો ઓલમોસ્ટ મારી ફ્રેન્કી રેડી થઈ ગઈ છે. સો ગાઈસ તમે લોકો પણ ઘરે બનાવીને ટ્રાય કરજો અને લેટ મી નો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.